રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી છે। હથિયારો સપ્લાય કરનાર શખ્સને ઝડપી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ 10 વર્ષથી નાસ્તા ફરતા પ્રીતમસિંહ ભાટિયાની ધરપકડ કરાઈ। પ્રીતમસિંહ ભાટિયા પર 12થી વધુ હથિયાર આપવાનો આરોપ છે અને મધ્યપ્રદેશ બડવાના સેંધવા વિસ્તારમાંથી હથિયાર બનાવી પહોંચાડતો હતો। ગુજરાત એટીએસમાં દાખલ થયેલા આર્મ્સ એક્ટ ગુનામાં તે ફરાર હતો અને વર્ષ 2015માં હત્યાના ગુનામાં પ્રીતમસિંહ ફરાર હતો। ગુજરાત રાજ્યના છેલ્લા 10 વર્ષથી 7 ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રીતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે। આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ 7 ગુના નોંધાયેલ છે, જેમાં 2015માં એટીએસમાં ગુના નોંધાયેલો હતો, જેમાં 10 હથિયાર કબજા કરવામાં આવેલ હતા। આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય 2 ગુના 302 મુજબ અને બીજા આર્મ્સ એક્ટના જુનાગઢ શહેરમાં પણ 4 ગુના નોંધવામાં આવેલ છે, જેમાં આ 7 ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો।